શું સાહેબ કોઈ પણ દવા વગર હૃદયને મજબૂત બનાવી શકાય? 100% બનાવી શકાય ને એ પણ માત્ર 30 દિવસમાં બનાવી શકાય. આ વિડીયોમાં સ્પેશિયલ આપણે એવી વાત કરશું કે જેનું હૃદય નબળું છે અને મજબૂત બનાવવું છે તો સરળતાથી શું કામ કરી શકાય. સૌથી પહેલી વસ્તુ કે જો ચાલતા ન હોય તો દરરોજ 30 મિનિટ ચાલવાનું શરૂ કરી દો, જેના કારણે હૃદય છે મજબૂત થશે. બીજી વસ્તુ, શું ખાવું અને શું ન ખાવું. તો ન ખાવાની વસ્તુમાં બહારના બજારના તળેલા પદાર્થો ન ખાવા, ખાસ કરીને બર્ગર, પીઝા જેવી વસ્તુ જે ફેટ વધારે છે એવી ન ખાવી જોઈએ. શું ખાવું જોઈએ? તો આપણા ઘરમાં રસોડામાં રહેલી વસ્તુઓમાંથી આદુ છે, હળદર છે, હિંગ છે, એવા પદાર્થો જે હૃદયને મજબૂત બનાવે છે એનું સેવન ન કરતા હોય તો પ્રમાણમાં વધારવું જોઈએ અથવા તો ચાલુ કરવું જોઈએ. એ સિવાય એવું શું કરવું જે દવા અથવા તો સપ્લિમેન્ટ તરીકે ક્યાંક ને ક્યાંક વાપરી શકાય. તો એમાં સૌથી વધારે ફેમસ હોય અથવા તો હૃદયને સૌથી વધારે અસર કરતું હોય એવી વસ્તુ છે અર્જુન છાલનો પાવડર. બજારમાં ઇઝીલી અવેલેબલ છે, તમે કોઈ પણ સ્ટોરેથી તમે લઈ શકો છો. જો એની અવેલેબિલિટી તમને ના ખબર હોય તો અમારી કંપનીએ સ્પેશિયલ અર્જુન છાલ પાવડર છે બનાવ્યો છે. નીચે જે નંબર આપ્યો છે એના દ્વારા તમે આનો ઓર્ડર કરી શકો છો. અર્જુન છાલ પાવડર છે એનો ક્ષીરપાક બનાવીને પણ લઈ શકાય. જો દૂધ વસ્તુ છે તમને ના ફાવતી હોય તો એને પાણી સાથે પણ લઈ શકાય. કેવી રીતે ઉપયોગ કરવો? 1 ચમચી અર્જુન છાલ પાવડર છે એને પાણીમાં નાખી અને ઉકળવા દેવું. વ્યવસ્થિત ગરમ થઈ જાય પછી ઠારીને એને છાળીને પછી પી લેવું. એના સિવાય તમારે ક્ષીરપાક બનાવવો હોય તો 1 કપ દૂધ, 1 કપ પાણી અને એની અંદર 1 ચમચી અર્જુન છાલ પાવડર છે એને ખૂબ ઉકળવા દે, ગરમ કરી ત્યારબાદ ઠારી અને એને પી લેવું, જેના કારણે હૃદય છે મજબૂત થઈ જાય. નાની નાની વસ્તુઓ છે જેનો પ્રયોગ કરવાથી ખૂબ ઓછા સમયમાં આપણા હૃદયને સારી રીતે કે સારી હેલ્થ સાથે આપણે જોડી શકીએ છીએ. તો આ વાતની કાળજી રાખજો. સૌ સ્વસ્થ રહો. જય જય આયુર્વેદ.